બોટાદમાં એસઓજીની કાર્યવાહી 1.149 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે બોટાદ શહેરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ભાવનગર રોડ પર પંચપીરની દરગાહ પાસે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 1.149 કિલોગ્રામ સૂકો ભેજયુક્ત ગાંજો, કિંમત ₹57,450, એક મોબાઈલ ફોન ₹10,000 અને રોકડ ₹1400 સહિત કુલ ₹68,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સોહિલ ફિરોજભાઈ સિપાઈ નામના શખ્સને ઝડપી લીધો હતો. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.